નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવી છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી વિશે. વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો એટલે તમને પણ ખ્યાલ આવે કે ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જે કેવી ડાય વાતો કરે છે અને રાહુલ ગાંધીને લઈને જે ટિપ્પણીઓ કરે છે એના વિશે આપણે થોડી વાત કરવી છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એવું કહે છે કે રાહુલ ગાંધીને સંવેદના સાથે કોઈ સંબંધ જ નથી. ત્યારે આપણને એવું લાગે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેટલા સંવેદનશીલ છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જ અંદર સંવેદના કૂટીને ભરી હોય એવું લાગે છે. જે રીતે ગુજરાતની અંદર આ અગ્નિકાંડ હમણાંનો તાજો દાખલો છે, એ અગ્નિકાંડની જે ઘટના બની ત્યારે ભારતીય જનતા પાર્ટીના કેટલા નેતાઓએ લોકોને સંવેદના પાઠવી. એ મૃતકના પરિવારને આશ્વાસન દેવા માટે ગયા. આ તો ગૃહમંત્રી છે, મુખ્યમંત્રી છે, ન છૂટકે જવું પડે, નતર આ લોકો ત્યાં પણ જાય એમ નથી. અને વાત કરે છે રાહુલ ગાંધીને સંવેદના સાથે કોઈ નાતો નથી, કોઈ સંબંધ નથી. જે રીતે હર્ષભાઈ સંઘવી આવી ડાય વાતો કરે છે એની ઉપર એક નજર નાખો, પણ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. આપણે હર્ષભાઈ સંઘવીને ઘણા બધા સવાલો પૂછવા છે આજે. એટલે જે રીતે હર્ષભાઈ સંઘવી આ ડાય વાતો કરી એને તમે જરાક સાંભળી લો. राहुल गांधी और संवेदना का कोई संबंध नहीं है, ना उनमें कभी संवेदना थी. वो हर मुद्दे को झूठ एवं राजनीति से जोड़ने में माहिर है. भगवान राम जी उनके लिए मात्र एक कल्पना है, लेकिन मेरे देशवासियों के लिए भगवान राम जी वो एक सबसे बड़ी आस्था का केंद्र है. राहुल गांधी अपने राजनीतिक दौरे पे गुजरात आए थे. राहुल गांधी और संवेदना का कोई संबंध नहीं है, ना उनमें कभी संवेदना थी. और मैं भगवान से प्रार्थना करता हूँ कि मात्र राजनीतिक नहीं, लेकिन कहीं ना कहीं उन्हें जरूर से थोड़ी संवेदना जरूर से दी जाए. હવે હર્ષભાઈ સંઘવીને હું પૂછવા માંગુ છું, તમે તમિલનાડુની વાત કરો છો કે તમિલનાડુની અંદર ઝેરીલી શરાબ પીને અસંખ્ય લોકો કે એટલે કોઈને એમ લાગે કેટલા બધા લોકો આ દારૂ પીને મરી ગયા હશે. માત્ર 12 જણા તમિલનાડુમાં દારૂ પીને ઝેરીલી શરાબ પીને મરી ગયા છે. તો ગુજરાતના ગૃહમંત્રીને કેટલી ચિંતા છે વિચાર કરો તમે. એક દોઢ 2 વર્ષ જેવું થયું હશે, ગુજરાતની અંદર એક ગામમાં લઠ્ઠાકાંડ થયો હતો અને એ લઠ્ઠાકાંડની અંદર કેટલા લોકો આ ઝેરીલી શરાબ પીને મરી ગયા હતા. ત્યારે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ શું કીધું હતું? આની તપાસ થશે. ગુજરાતમાં દારૂ મળતો નથી, છતાંય આવી ઝેરીલી શરાબ, ઝેરીલો દારૂ પીને લોકો મરી જાય છે. અને ગુજરાતના ગૃહમંત્રી બેઠા તમિલનાડુની વાતો કરે છે. વિચારવા જેવી વસ્તુ છે. એટલે હું ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને એટલું જ કહેવા માંગુ છું કે આસમાનની સામે જોઈને તમે થૂકશો ને તો એ થૂક તમારા મોઢા ઉપર જ પડશે. તમે વાતો કરો છો કે રાહુલ ગાંધીએ હિન્દુઓનું અપમાન કર્યું છે, પરંતુ તમે આખો વિડીયો જુઓ અને જો તમે ભણેલા ગણેલા હો ને તો તમને ખબર પડી જ જાય કે રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મ વિશે શું વાત કરી છે. પણ આ તો બધા અભણ અંગૂઠા છાપ નેતાઓ, કોઈ મંત્રી બની ગયા, કોઈ સંત્રી બની ગયા, એ લોકોને પૂરું જ્ઞાન ક્યાંથી હોય? સ્કૂલમાં 10 ધોરણ સુધી નથી ભણ્યા, એવા લોકોને પૂરું જ્ઞાન હોય? હવે જે રીતે રાહુલ ગાંધીએ વાત કરી છે એ નિવેદન તમે પૂરું સાંભળશો ને દોસ્તો, એટલે તમને સમજાઈ જશે કે રાહુલ ગાંધીએ કયા નકલી હિન્દુના ઠેકેદારો વિશે વાત કરી છે. આ જે લોકો નકલી હિન્દુના ઠેકેદારો બનીને બેઠા છે, હિન્દુત્વની મોટી વાતો કરે છે, છતાંય એના શાસનમાં, એમના રાજમાં ગાયોના ખુલ્લેઆમ કતલ થાય છે. એટલે આ લોકોને રાહુલ ગાંધીએ નકલી હિન્દુના ઠેકેદારો કીધા છે. અને રહી વાત હર્ષભાઈ સંઘવીની, તો જ્યારે
ગુજરાતની અંદર આવા કાંડો બને છે ત્યારે ગુજરાતની સરકાર શું કરે છે કે મરનારને 4 લાખ અને ઘાયલને 50,000. તમે આટલા વર્ષથી ગુજરાતની અંદર 30 વર્ષથી તમારી સરકાર ચલાવો છો. તમે મૃતકોને ક્યારે 4 લાખ રૂપિયા આપ્યા હોય એવો એક દાખલો તો અમને બતાવો. ફક્ત વાતો કરવામાં તમે માહિર છો. તમે જે રીતે રાહુલ ગાંધીને કહો છો ને કે રાજનીતિમાં દાવપેચ કરવા માટે રાહુલ ગાંધી માહિર છે, ખોટું બોલવામાં માહિર છે. હવે પૂરા ભારત દેશની અંદર ખોટું બોલવામાં કોનો પહેલો નંબર આવે છે એ તો સૌ લોકોને ખબર છે. ગૂગલની અંદર પણ તમે ફેંકું લખો ને તો કોનો ફોટો આવે છે એ પણ સૌ લોકોને ખબર છે. એટલે હું ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને કહેવા માંગુ છું કે જેના ઘર કાચના હોય ને એ બીજાના ઘર ઉપર પથ્થર મારે તો એના પહેલા 100 વખત વિચાર કરવો પડે. આજે તમે રાહુલ ગાંધીની વાત કરો છો કારણ કે તમને લોકોને હવે પેટમાં દુખવા એ વાતનું આવ્યું છે કે રાહુલ ગાંધી વિપક્ષના મજબૂત નેતા બની ગયા છે અને સંસદ ભવનની અંદર નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ જેવા દિગ્ગજ નેતાઓની બોલતી બંધ થઈ ગઈ છે. અને જે રીતે ચાવીને ગુજરાતના ગૃહમંત્રી વાત કરે છે ત્યારે આપણને એવું લાગે કે આ ગુજરાતના ગૃહમંત્રી કેટલા ડાયા છે, કેટલી વ્યવસ્થિત વાત કરે છે. એટલે ગુજરાતના ગૃહમંત્રીને હું સવાલ પૂછવા માંગુ છું કે ગુજરાતની અંદર જેટલો ભ્રષ્ટાચાર થાય છે ને એટલો બીજા એક કઈ રાજ્યની અંદર નથી થતો. આની તમને ખબર છે કે નથી ખબર? ખબર બધી હોય પરંતુ ઇગ્નોર કરવો પડે. ખુરશી સાચવવાની છે, સરકાર ચલાવવાની છે. એટલે વિપક્ષના નેતાઓ ઉપર વારંવાર તમે લોકો ટીપા ટિપ્પણી કરો છો. પણ હવે જ્યારે સંસદ ભવનની અંદર રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જે ધજિયા ઉડાવ્યા છે, લીરા ઉડાવી નાખ્યા છે, ત્યારે ગુજરાતના ગૃહમંત્રીને કંઈક ને કંઈક પેટમાં દુખાવો ઉભર્યો છે. પરંતુ જે રીતે ગુજરાતના ગૃહમંત્રી વાત કરે છે ને કે ભાઈ રાહુલ ગાંધીની અંદર સંવેદના નથી, તો ગુજરાતની અંદર જેટલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે ને એની અંદર કેટલી સંવેદના છે એ ગુજરાતની તમામ જનતા જાણે છે. એટલે બીજા ઉપર આક્ષેપ લગાવતા પહેલા આપણે શું છીએ ને એના વિશે આપણે જરાક જોઈ લેવું પડે, જાણી લેવું પડે. ત્યાર પછી આપણે બીજા ઉપર આક્ષેપ લગાવાય. એટલે હું ગૃહમંત્રીને કહેવા માંગુ છું, પહેલા તમારી છબીને સુધારો, ત્યાર પછી રાહુલ ગાંધી જેવા નેતા ઉપર તમે આક્ષેપ લગાવો. વિડીયો ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે ને તો દરેક લોકોને પણ ખબર પડે કે રાહુલ ગાંધીએ હવે ભારતીય જનતા પાર્ટીના કેવા ધોતિયા ઢીલા કર્યા છે. વિડીયો શેર કરો ને પસંદ આવ્યો હોય દોસ્તો તો લાઈક કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.